મિત્રો જોઈ રહ્યા છો દરિયા હેલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. બધાને હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અમે આજ જઈએ છીએ 4 જ્યોતિર્લિંગના દર્શન કરવા. તમને પણ બતાવીએ, બ્લોગમાં બન્યા રહીજો. આ ભાઈને ઓળખો છો? વાળ કેમ છે એ ભાઈના જુઓ. તો ફાઇનલ હવે અમે ઘરેથી નીકળી ગયા છે જવા માટે. હવે થોડીક વારમાં પોગીને પછી તમને બતાવીએ, તમને પણ દર્શન કરાવીએ. બ્લોગમાં બન્યા રહીજો. થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો તમે. ફાઇનલી મિત્રો હવે અમે હાઈવે પર પહોંચી ગયા છે. હવે અહીંથી ઉના શહેર આવે છે. ઉનાથી પછી જવાનું દીવ. હાલો તમને દીવના નજારા થોડાક બતાવીએ. બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તમે ફાઇનલી જોયા, દર્શન કર્યા ભગવાનના. આ છે ગળતેશ્વર મહાદેવ, દીવની પાસે આવ્યું છે. તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહો, તમને દરિયાના નજારા થોડાક બતાવીએ. કોમેન્ટમાં જણાવજો. આ સાઈડ કોઈક આવો તો અહીંયા જરૂર ફરવા આવી જાઓ તમે. દીવથી થોડુંક જ થાય છે, ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો મિત્ર આ કાંઈ સારો લાગતો હે બે જો તે આમ ઊભો થાય તો કાંક દેખાય. આવડો અમારી ટીમનો મોટો નંગ છે. તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ સારું. હે બહુ સારું. તમે તો આવું કોઈ દી જોયું નહીં હોય ને? ના ભાઈ, અમે કાંઈ નથી જોયું. તમે જોયું? ના, હું આ પહેલી વાર આવ્યો. કેવું છે? હું અહીંયા આવ્યો છું દરિયાકાંઠે. અને હલો અજયભાઈ હવે જાય છે. હા ભાઈ, ફોટા સેટ કરે છે હજી. ક્યારે રહેતા હોય તો આપણે પિયુષભાઈ તો હાલે રેખા ખપ કરતા. આપણે જીતુભાઈ વંશામ બેસી ગયા. તમને એક વાત રાજની કરી દઉં, અહીંયા ગરમી બહુ છે ને, તે પંખો નાખ્યો જુઓ. તમે તો જોયો નહીં હોય. અને આ આપણા દેશી વિલાયતી કબૂતરા. આ દરિયો તમે તો કોઈ જોયો નહીં હોય. જેણે જોયો એને કમેન્ટ. ઓહો, મોટો જો કેવડો મોટો આવ્યો. જેણે જોયો એને કોમેન્ટ કરો. ને દીવ આવ્યો હોય તોય કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આ જો દેશી કોટ. આ ભાઈ છે કેદી, ધોળા કપડામાં હતાડેલો કાળો નાગ. ફાઇનલી મિત્રો હવે અમે દીવના કિલ્લે પહોંચી ગયા છે. તમે બ્લોગમાં બન્યા રહો. કયામત પિક્ચર જોયું હોય ને એને આ સીન યાદ છે. કયામત પિક્ચરમાં અજય દેવગણને અહીંથી ઓલાને નાખ્યો હતો હેઠો. મિત્રો જો આ દીવની જેલ છે જૂનવાડી, અને કાળા પાણીની જેલ કહેવામાં આવે છે. આ દીવના દરિયાની વચ્ચોવચ આવેલી છે. દોસ્તો તમે કિલ્લો જોઈ લીધો. હવે અમે જઈએ છીએ ઘર તરફ. હવે તમને ઘરે જઈને મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો અમે ઘરે પહોંચી ગયા છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો.